ઓહો હિતેશભાઈ, આ બધું આમ જીરું જોવો, આમ જીરું જોઈને એવું લાગે કે આ વીઘે 3-4 કિલો તમે ઉડાડી દીધેલું લાગે. અને આમ ઉગાવ બુગાવ જોઈને એવું લાગે 35-40 દીનું જીરું થઈ ગયું લાગે. તો આમાં શું એવું? તો આમ કેટલા દી થયા જીરાને? જીરાના થયા આપણે 1 મહિનો ને 5 દિવસ થયા. અચ્છા, એક વાયુ ત્યારનું કુઈગું ત્યારનું? ના, વાયુ ત્યારનું. એટલે વાયુ ત્યારનું એટલે મૂર્તા ઉઈગું એટલે 25 દીનું 25 દી થયા એમને? ઉગીને 25 દી થયા. 25 દિવસ. આ વીઘે કેટલું ઉડાડ્યું? આટલું ઘાટું ઉઈગું એક નંબર. વીઘે વિપુલભાઈ આની અંદર આપણે ખાલી નાખ્યું 2 કિલો. બસ 2 કિલો જ ખાલી નાખ્યું. 2 કિલોમાં આવો ઉગાવો? હા, શું વાત છે. એટલે એવું તો તમે શું કર્યું? તો આવો જબરજસ્ત ઉગાવો આવ્યો હે ને આમ મજા આવી જીરું જોઈને, આમ લીલકાય આખા ચરિયા બધાય. આપણે આ નાખ્યું હતું આપણે સુપીક સોઇલ અને ધનરાજ, જે આપણે પિયતમાં આપેલું હતું એકરે 1 લીટર અને 500 ગ્રામ આપણે ધનરાજ આપેલું હતું, પિયતમાં દીધું હતું. આ બધી એની કમાલ હે બધી. તો આમ તમને આમ શું ફેર દેખાણો આમ સુપીક સોઇલ ને ધનરાજ બે પાયું તો આમ તમને જીરામાં? સુપીક સોઇલ પાયું પછી મારી જમીન જે રહી ને એકદમ હાવ પોચી ગાભા જેવી થઈ જાય, આમ હરભરી થઈ ગઈ. અને જે ઉગાવો જે રહ્યો એ મારે 100% મારે ઉગાવો 100% ઉગાવો. પોતે પડેલું જીરું. નીચે મૂળ વિકાસ કેવો? મૂળ વિકાસ જો તમે જોઈ શકો કે જીરાનું થળિયું સારું છે, એકદમ ગ્રીનરી છે, લાઇટ છે, બધું છે આની અંદર. આપણે એકદમ ગ્રીનરીમાં જીરું હોય. તમે મારે 180 ચારા હે મારે, તમે કોઈ પણ ચારો તમે લઈ લો, સેમ જ ચારો તમને જોવા મળશે. એક પણ ચારો કઈ કોઈ ખાલો કે ક્યાંય કશું છે નહીં. બધી જગ્યાએ આમ લીલકાતું જ દેખાય. એટલે વાંધો નથી આવ્યો. આ વરે જીરામાં તમારે 12-15 મણિકો નીકળી જશે ખરા? હા, આ વખતે વિપુલભાઈ 10-12 મણ ની ઉતરવાનું ખરું જો આમ નામ રહી ગયું તો આમ ખેડૂત મિત્રો આ બીજા વાવેતર કરે ઘઉંના અને ઓલા બીજા જે ભીંડાના છે, શાકભાજીના છે, બીજા વરિયાળીના વાવેતર હોય તેમાં આની ભલામણ કરાય ખરી સુપીક સોઇલની ધનરાજની? હા વિપુલભાઈ, હું તો કહું ગમે ત્યારે તમે પિયતમાં તમે કોઈ પણ પાક હોય તો સુપીક સોઇલ એકરે 1 લીટર અને ધનરાજ રહ્યું એ એકરે 500 ગ્રામ તમારે ફરજિયાત પાઈ જ દેવાય. બરોબર, એટલું આમ સારું રિઝલ્ટ મળ્યું છે. તો રિઝલ્ટ સુપર રિઝલ્ટ. સુપીક સોઇલના અને ધનરાજના તમે રિઝલ્ટ જોઈ શકો છો. આપણે ફિલ્ડ છે, ફિલ્ડ ઉપર બેઠા જ છીએ અને કેવો ઉગાવો છે અને કેવું જીરું છે તમે તમારી નજર સામે જો. આ વર્ષનું જ જીરું છે જેમાં તડકાના લીધે વૈધ નથી થતી. તો હિતેશભાઈની ફિલ્ડ ઉપર જીરું જાયલું નથી રહેતું. એટલો ફેર હે. તમે જે જીરું વાવો છો એમાં તમે નીચે પિયતમાં સુપીક સોઇલ ને ધનરાજનો ઉપયોગ કરશો તો સારું એવું રિઝલ્ટ મળશે. આ સિવાય હવે જે નવા વાવેતર છે ભીંડાના બીજા અન્ય શાકભાજીના છે એમાં પણ એનો ઉપયોગ કરો. તો ધન્યવાદ ખેડૂત મિત્રો.